બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા મેઘા કાંડ થઈ ગયો છે અમારાથી. એક ગોલ, બે ગોલ, ત્રણ ગોલ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે તો મતલબ કે કેટલા વાગી ગયા હું તમને બતાવું જો. એ ચાલુ થા. સવા બે ઓલમોસ્ટ થઈ ગયા ને. મારે તો હજી નાહવાનું બાકી છે અને મેં તો રીલ ચાલુ કરી દીધી કેમ કે રીલ છે ને વરસાદમાં મતલબ કે ઓલું જે નાના બાળકોને જો વરસાદમાં નાહવાની મજા આવે ને એ વાળી રીલ હતી. તો જો કેટલો મસ્ત મસ્ત વરસાદ આવે છે. આમ જુઓ તમે, આખું મસ્ત એકદમ વાતાવરણ છે. આમ જો નીચે પાણી ભરાઈ ગયા ને. તો બસ રીલ એવી હતી કે નાના બાળકો વરસાદમાં મજા કરતા હોય ને પછી મમ્મી જે આપણને ખારા થાય ને આમ, તો નાના બાળક વાળી રીલ ન બનાવે છે તો મેં નાહી લીધું અને એટલી મજા આવી ને. અને બસ પછી તો હવે મમ્મીનો રોલ પ્લે કરશું અને એના માટે મતલબ કે વરસાદ માટે અમારે તાત્કાલિક છત્રીએ મંગાવવી પડી કેમ કે શૂટ વરસાદમાં કરવાનું હોય તો મોબાઈલ તો ભીનો થઈ જાય. છત્રીના કંઈ મેળ હતા નહીં તો પછી છત્રી મંગાવી બ્લિંકિટમાંથી અને એવું બધું કર્યું. જો છત્રી હજી પડી. પહેલાં તો એવું હતું કે ભાઈ કેવી આવશે ઓનલાઈન છત્રી, આપણે જનરલી છત્રી ઓનલાઈન ન મંગાવતા હોય પણ હવે તો અમે છત્રી ઓનલાઈન મંગાવી લઈએ. જોવો ને બસ હવે હાલો પહેલાં વરસાદ રહી જાય ને એ પહેલાં હું મારું શૂટ પતાવી દઉં. બે ત્રણ વાર કપડાં બદલાવા પડ્યા, 2-3 વાર અમારે શોર્ટાઈ લેવા પડ્યા, અમારે પલર બી પડ્યું એટલી બધી વાર. અને જો માથે તો સાવ ભીનું થઈ ગયું છે. હાલો પાછી આમ તો વરસાદમાં મને નાહવાની ને પલળવાની તો મજા આવે. જઈ કંઈક વાત કરે જ કોકારે. મસ્ત વરસાદ આવે તો હવે મસ્ત વરસાદમાં પહેલી વાર નવાઈ ગયું મારે. હવે પહેલેથી જ છું ને તો મેં કીધું વધારે નાહી લઉં. યા બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા મેઘા બરસો. તારે નાવું છે તને પલાડું? ના મારે નથી પલાડું, મેં નાહી લીધું. તો મજા છે જીવનમાં યાર. બસ હવે ખાલી ઝરમર ઝરમર જ છે. અને આ મસ્ત રીમઝીમ વરસાદ. હે હવે તો આમ તો જો કે સાવ વરસાદ રહી ગયો. અમે જ્યારે સ્ટાર્ટિંગમાં કરી ને ત્યારે વધારે વરસાદ આવતો હતો. ગાઈઝ મસ્ત રીલ થઈ ગઈ આખી. જો પાછી પલળી ગઈ. આજ તો કેટલી વાર પલળી જઈ? ત્રીજી વાર કપડા બદલાવીને પલળી. પણ મજા આવી ગઈ નાવાની મને તો આજી. યસ ગાઈઝ, રીલ એવું પૂરું થઈ ગયું પણ વરસાદમાં જો હું એટલી પલળી ને મતલબ એટલે આ બધા શોર્ટ લીધા અને સવારે નાસ્તો કર્યો તો એ જ ને. અત્યારે ઓલમોસ્ટ કહું કેટલા વાગી ગયા પાછા જો તમે 7 વાગી ગયા, 7 થવા આવ્યા ઓલમોસ્ટ. પછી તો મને એટલી ભૂખ લાગી હતી ને કે આ બોલું ચીડચીડિયું થઈ ગયું, આખું ઇરિટેશન આવી જાય મગજમાં, એવું બધું થઈ ગયું. અને મને તો કંઈક ચટપટું ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ હતી. પછી જઈએ મને ના પાડી કે એવું કંઈક ખાવા. તો મેં કીધું મને તું મંગાવી દે. તો મેં કાલ મકાઈ મંગાવીને ખાધી હતી ને તો એને ખબર જ હોય કે મારે શું કંઈક મગાવવું, શું કરવું. એને સેમ ટુ સેમ કોપી કરી નાખી. એ કે કાલે મકાઈ મગાવી હતી અને આજે એને મકાઈ મગાવી દેવી કે તો મકાઈ મગાવી દીધી એને પાછું અડધી કલાકથી એવું રાહ જોત. મને એમ કે મકાઈ બફાય ને હમણાં આવશે પણ એને હજી મકાઈ બાફવા જ નથી મૂકી. એને પહેલાં એને એમ થયું કે હું પહેલાં મારી ચા મૂકી દઉં. કુકિંગ વાળા બેનનો ફોન આવે પહેલાં તો. હાલો, હા બોલો બોલો. હા વાંધો નહીં, ચાલશે. હા આજે થોડાક લેટ આવશે એવું કીધું. 8:15 જેવું થઈ જશે એવું એને કીધું. ચાલે પણ આપણે તો આમે 9:30 વાગે આમ તો અમે થોડાક વહેલા જમી લઈએ છીએ પણ અત્યારે મકાઈ ને એવું બધું ખાશું એટલે ચાલી જશે. અને આજે બનાવવાનું છે પનીરનું શાક ને એવું. તો થોડી ઘણી પ્રિપેરેશન તો હું જ હમણાં કરી નાખીશ. હજી મારે ચેન્જ કરવાનું જ પણ પહેલાં હું કાંઈક ખાઈશ. એટલે જઈને એમ થયું કે પહેલાં હું મકાઈ બાફવા નથી મૂકતો, પહેલાં હું મારી ચા પીશ. એ કે તારી ભૂખ તો એ કે ઠીક છે પણ મારી ચા તો પીવી કે નહીં? કે લે તો જો એની ચા બની ગઈ, મારી મકાઈ હજી નથી બફાણી. આદુવાળી ચા રોક્સ વાળો. મને ભૂખ લાગી, સમજે જ નહીં આ માણસ એ વાળો. મને કહું તો ને ચેરી ધોઈને આપું છું હમણાં, એ હજી સુધી મારી પાસે નથી આવી. તું કરસ શું? 1 કિલો ખાઈ લીધી, 12-15 ચેરી ખાઈ લીધી, મકાઈ બસ ઇનફ. જમવાનું છે ને ઓવર ઈટિંગ થઈ જાય પછી. મને હાલ છે અત્યારે મારે ઓવર ઈટિંગ ની જરૂર છે. આ મસ્ત બહારના વાતાવરણ સાથે એક ખરાબ વસ્તુ મને દેખાઈ ગઈ.
આ ચા પીતો કેટલોય મજાથી એને ચા અને ખાખરા ખાઈ રહ્યો છે, પણ ખાલી મારી જ હજી મકાઈ નથી થઈ, જે મેં જ બાફવા મૂકી દીધી છે અને ખાલી મને વાતું કરી. મેં મકાઈ મગાવી દીધી, સુધારી દીધી, કુકર નહોતો મળતો, કુકર ગોઈતું, કુકરે મેં ગોઈતું, રસોડામાં આડેલો કચરો બધો સાફ કર્યો, બધા ઘરની લાઇટ બંધ પણ એ કરી. બધુંય પહેલા ઓલી મકાઈ બાફવા મૂકવાની હોય પછી થાય. જેને મને ઘરમાં કામ શીખવાડે એ રીલ પૂરી કરીને બેઠી 1.5 કલાકથી સોફે. નહીં પણ હું તો છે ને ઓનલાઈન કંઈક મંગાવી લેતી હતી. મેં કીધું કે હું ગમે કંઈક ફ્રેન્કી મંગાવી લઈશ, હું ગમે એ મંગાવી લઈશ. મેં કીધું તો એ કહે કે ના, એ કે એવું કંઈ ખામાં. તો મેં કીધું તું કંઈક મંગાવી દે, તું ખવડાવ મને. જલ્દી નથી કરી, ઘરે ખાખરા છે. હું પનીર વાળું જ મંગાવત, ફ્રેન્કી પનીર વાળી જ મંગાવત. મેં તમને મારું ક્રેવિંગ કીધું ને, મને ચટપટું ગરમ ગરમ ખાન, તો એ કે ખાખરા છે. ખાખરા કયા લેવલે ચટપટા અને ગરમ ગરમ થયા? બધો દાંત કાઢે. ખાખરા ચટપટા જ છે. ગરમ ગરમ કેવી રીતે થયા? ચા છે ને ગરમ થઈ ગયું ને, ચટપટું ને ગરમ. ગમે એ બોલે, ઇગ્નોર. હાલો પેલા ચેન્જ કરી નાખું ને, ત્યાં મકાઈ બફાઈ જશે. પણ આમ બહાર પવન સારો આવી રહ્યો છે, સારું. હવે છે ને બધું પાછું બંધ કરી દેવું પડશે, કેમ કે આજે આખો દિવસ વરસાદ જોયો ને, તો હવે પછી જીવાત બધી આવશે. એટલે બસ હવે છેલ્લો ટાઈમ છે, બાકી પછી ગેલેરીનું ડોર ને આ બારણું અગાસીનું બધું બંધ કરી દેવું પડશે. તો મેં મસ્ત ચેન્જ કરી લીધું છે, એકદમ રિલેક્સ ને મારી મકાઈ બફાઈ ગઈ છે. હવે તો મસ્ત હું ખાઈ સમજુ. અને હું જઈને આપીશ, હું ખાઈશ, જઈને આપીશ, હું ખાઈશ. હાલે, તે તો મને ન બાફી દીધી, હું તને આપું. શું આપું? મકાઈ ઠારવા નહીં, તને ખાવા આપું. હા, મારી યાર છે, હું ખાઈશ હવે. મસ્ત કાંઈક જોતા ખાઈશ. જો અહીંયા ઓલરેડી ટોમ એન્ડ જેરી તો આવે જ છે. રીલ માટે ટોમ એન્ડ જેરી બતાવવાનું હતું, એટલે ક્યારનું ચાલુ છે એમને. હવે કંઈક ચેન્જ કરીશ ને, કંઈક જોતા મસ્ત મકાઈ ખાઈશ. આજે તો જઈને પાછું પનીરનું શાક અને પરાઠા ખાવા, તો બેન થોડાક લેટ આવવાના છે, તો નાના મોટી પ્રિપેરેશન હું કરી નાખું. જો લાસ્ટ ટાઈમ મેં આ દાણા અને કાજુ ઓલા ખાંડણીમાં ખાંડીને કર્યા હતા, તમે બ્લોગ જોયો હશે ને તો ખબર હશે. પણ હવે તો મારી પાસે આ મિક્સર આવી ગયું છે, હું મિક્સર લઈ આવી. તો બસ આ દાણાને હું ડાયરેક્ટ જ આમાં કરી નાખીશ આજે. પણ આજ વખતે મારે એ ધ્યાન રાખવું પડશે કે બહુ જાજુ ક્રશ ન થઈ જાય, કેમ કે થોડુંક કડકડ હોય ને એ ટાઈપનું કરવાનું છે. તો હાલો આજે તો આ મિક્સરમાં કરશું. વાહ, સ્વીચ ચાલુ જ છે. બસ આટલું ઘણું પેલા જોઈ લો. ઓ વાહ, કેટલું કામ ઈઝી થઈ ગયું મારું. જુઓ તમે, આખો દાણાનો ભૂકો થઈ ગયો એટલી વારમાં. તો લ્યો, ઓલું તો હું ખડ કેટલી બધી વારે કરી લઉં. આ તો એટલી વારમાં થઈ ગયો, મજા આવી ગઈ મને તો. અને મારા જેવો જોતો તો એ જ ટાઈપનો થયો, બહુ ઓલો નથી થયો. યસ. હવે એક કામ કરું ખાલી, કે કેપ્સિકમ મારે જે ટાઈપના થોડાક લાંબા કટ કરીને રાખવા ને, તો આ કેપ્સિકમ એ કટ કરી નાખું. અને જો ડુંગળી ને ટમેટો ની તો બધું મંગાવી લીધું છે, એ તો એ કરશે ને કરી નાખશે કટ કરીને. અને પનીરને કટ કરી થોડુંક ધોઈ નાખું, એટલું કામ પતાવી લઉં. ઓ ગાઈસ, એક ગોટાળો થઈ ગયો. આમ તો ગોટાળો તો શું, પણ હવે હમણાં જે કુકિંગ કરવા આવે છે ને, એ બેનનો ફોન આવ્યો હતો કે એક જગ્યાએ કામમાં ફસાઈ ગયા ને, તો આજે નહીં આવે. તો આજે બધું મારે જ બનાવવું પડશે, પનીરનું શાક ને પરાઠા ને એ બધું. તો હલો આજે તો ફટાફટ કામ ઉપાડીએ, બધું સાથે કરવું પડશે. ઓહો, ઓનિયન એ કટ કરી નાખું, અને ઓનિયન ને આ બધું આજે તો મિક્સરમાં જ કરી નાખું. ઓનિયન ટમેટાની ગ્રેવી ને બધું. તો પહેલાં તો ઓનિયન કટ કરી નાખું ને એની ગ્રેવી કરી નાખું. હાલો ગેસ, ડુંગળી કટ કરતી હતી ને, તો મને અહીંયા છે ને જો આ ચેકો પડી ગયો છે, તો બહુ ખરાબ રીતે બળ્યું. મને લાગે મારે ગ્લોવ્સ મંગાવવા પડશે. ખરાબ ચેકો પડી ગયો છે. હજી તો ટમેટા કટ કરવાના છે, અને છેલ્લે તો લીંબુમાં કદાચ વધારે પડતું ઓલું થશે.
જોઈએ હવે શું થાય. શું કે જય ખબર નહીં, જય કંઈક બોલી ગયો, હવે ખબર નહીં શું બોલી ગયો. હાલશે, હાલો ટમેટાની ગ્રેવી કરી નાખું. હવે હજી તો ગ્રેવી નથી કરી, હજી મને યાદ આવ્યું કે આને પેલા મારે સાતડવી પડશે ને પછી ગ્રેવી થશે. ડુંગળીની ગ્રેવી કરતી હતી ને તો આમ જુઓ એક નાનો અમથો કાંડ થઈ ગયો છે અમારાથી. અહીંયા બધે મારા ખ્યાલથી કાં તો મેં આ ખાનું વધારે નાનું લઈ લીધું ને કાં તો મેં મિક્સર ચાલુ કરવામાં ઉતાવળ જલ્દી કરી દીધી. ઉતાવળ જ કદાચ આમ તો કહેવાય, જલ્દી કરી દીધી. હવે આ બધું સાફ કરવું પડશે. પછી તો ટ્રેડિશનલ જે બ્લેન્ડર હોય ને એનાથી જ મેં જો આની ગ્રેવી કરી નાખી મસ્ત. ટમેટાની ગ્રેવી તો ઓલરેડી થઈ જ ગઈ હતી અને હવે આમાં બસ વઘાર મૂકી દઈશ ગ્રેવી માટે. અને લોટે મેં બાંધી નાખ્યો છે. આમ જુઓ, રોટલી નથી કરવાની, આમ તો પરોઠા કરવાના છે. તો રોટે રેડી છે. ડુંગ ડુંગ ડુંગ. તો બસ હવે વઘાર કરી નાખું. પહેલા તો ગ્રેવી થી બધું નાખી નાખું ને પછી હજી પનીર કટ કરીને અને મારે ધોવાનું છે. તો આમ જો આ બાજુ મારા મસ્ત પરોઠા બની રહ્યા છે. પછી અહીંયા પનીરનું શાક થઈ રહ્યું છે. એ વાહ વાહ વાહ. આજે છે ને મેં મટર પનીર નથી બનાવ્યું, પનીર ટીકા મસાલા બનાવી નાખ્યું છે. આમ તો મને એમ થાય કે વેની રેસીપીમાં કંઈ બહુ જાજો ડિફરન્સ નથી. મટર નાખી દે તો મટર પનીર થઈ જાય અને ના નાખો તો પનીર ટીકા મસાલા થઈ જાય. ઓલમોસ્ટ બે સેમ જ છે. તો બસ શાક બની રહ્યું છે અને પરોઠા હું બનાવું છું. હજી તો કેટલા ખાઉં? જો 2 જ પરોઠા બન્યા મારાથી. 2 પરોઠા મેં બનાવ્યા છે. વંચું અને હજી આટલો લોટ બાકી છે. વધીને 6 થી 7 પરોઠા જ બનાવવાના છે. વધીને હું 2 ખાઈ શકું, 2 જઈ ખાઈ શકે ને સવારે કદાચ ઈચ્છા થાય તો પરાઠા પાછું શેકીને ખાઈ શકાય એટલા માટે. અને જો મારા કિચનની હાલત ડુંગ 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 ડુંગ. આ બધું પછી હું સાવ બધી આખું કુકિંગ પૂરું થઈ જશે ને પછી જ આખું મેસ ઉપાડીશ. ત્યાં સુધી બધું પડ્યું હોય. તો પરોઠા, સબ્જી સાથે જોઈ માટે અહીંયા મેં ડુંગળી સુધારી નાખી. પછી પાપડ શેકી નાખ્યા અને આમ જો આખું કિચન બી ક્લીન કરી નાખ્યું મેં. વાહ વાહ વાહ. તો બસ હવે જઈ ખબર નહીં ક્યાંક બહાર જતો રહ્યો છે, આવે પછી જમી લેશું. તો આપણે આપણી જમવાની જગ્યાએ આવી ગયા છીએ. આમ જુઓ તમે મસ્ત. હમણાં ટીવીમાં કંઈક જોશું તારક મહેતા કેવું ને અમારું શાક. આ હા હા હા, કેટલું સરસ સરસ શાક બનાવી નાખ્યું છે મેં, સાથે પરોઠા. અને આજે તો હું કોલ્ડ ડ્રિંક્સ બી પી શકીશ. લાસ્ટ ટાઈમ તમારું ગળું ખરાબ હતું ને તો મેં કોલ્ડ ડ્રિંક નહોતી પી શકી. મટર પનીર બનાવ્યું હતું, સાથે પરોઠા બનાવ્યા હતા ત્યારે. તો આજે તો હું કોલ્ડ ડ્રિંક પી શકીશ. યસ. ચાલો હવે જમી લઈએ. એ હાલ ખબર નહીં, પહેલા નીચે વહી ગયો તો હવે અહીંયાથી ક્યાંક વયો ગયો. ગાઈઝ જમી લીધું છે પણ હવે એક મસ્ત ગેમ મળી છે અમને લોકોને. હમણાં FIFA વર્લ્ડ કપ હાલે જ ને તો જો કંઈક ગૂગલ પર સર્ચ કરીને ફૂટબોલ રમે. જો ગોલ કરી રહ્યો છે. 10 ગોલ કર્યો પાછા એવું 10 માં આવ્યું. જો ગોલું ગાંડું થયું, ગોલકીપર ગાંડો થયો. જેમ જેમ ગોલ કરીએ ને એમ સ્પીડ વધતી જાય એની. કેટલા થયા અત્યારે? પકડે 17 થયા. ઓ વેરી ગુડ. તો બેસ્ટ ગેમ પણ 18 ની છે. ઓકે, વધારો રેકોર્ડ 18 નેક્સ્ટ પાર્ટ ગેમ હવે રેકોર્ડ પૂરો થાય જ કે નહીં જોઈએ, પણ હું ટ્રાય કરું મનાથી થાય જ કે નહીં. હાલો અરે જો મેં ખોલી નાખ્યું છે અહીંયા. યસ, ટીમ સિલેક્ટ થઈ ગઈ છે. 1 ગોલ, 2 ગોલ, 3 ગોલ, 4 ગોલ, 5, 6, 7, 8, 9, 10. ઓ શિટ, અરે યાર 10 થયા. 10 હજી સુધી બેસ્ટ 10 જ છે મારા. મજા આવી આમાં તો બસ ગાઈસ હવે અમે ગેમ્સ રમશું. આજે હું આઈસ્ક્રીમ નહીં ખાવ આજે. હવે એ ને 18 થઈ ગયા. લ્યો 19 ન્યૂ હાઈ સ્કોર છે લખાઈને આવ્યું. એનો ઉપર ન્યૂ હાઈ સ્કોર.
દેખાય પાછળ લખેલું આવી ગયું ન્યૂ હાઈ સ્કોર. વેરી ગુડ વેરી ગુડ. 19 થયા મારે જઈશ. હવે માર્જીને કેટલા થાય? 20. 20 થયા. ઓ 20 માં હારી ગયો. 20 થઈ ગયા. વાહ 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 વાહ. સુપર. મજા આવી ગઈ સમા તો બસ હવે તો અમે આ ગેમ રમશું અને હું બ્લોગ એડિટ કરીશ. પછી ઓબ્વિયસલી હજી 2-3 એકાદી રીલ એડિટ કરવાની છે ને એવું બધું કામ કરીશ. તો બસ હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.